વાપી જીઆઈડીસી તૃતીયના મહાફલેશ્વર મંદિરે ચૈત્ર નવરાત્રિ નિમિત્તે કન્યાપૂજન અને મહાપ્રસાદનું આયોજન। ચૈત્ર નવરાત્રિના પાવન અવસરે વાપી જીઆઈડીસી તૃતીય તબક્કામાં આવેલ કોચરવા વડિયાવાડ સ્થિત શ્રી મહાફલેશ્વર મંદિર પરિસરમાં ધાર્મિક ઉલ્લાસ સાથે પૂજા અર્ચના, કન્યાપૂજન અને મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ અવસરે ધીરુભાઈ પટેલ દ્વારા નવકન્યાઓને ભાવપૂર્વક ભોજન કરાવવામાં આવ્યું તેમજ તેઓને ઉપયોગી ભેટો આપવામાં આવી। દરેક વર્ષ ચૈત્ર નવરાત્રિ નિમિત્તે આ આયોજન કરાય છે અને ધીરુભાઈ પટેલ છેલ્લા અનેક વર્ષોથી આ પરંપરાને નિભાવતા આવ્યા છે। સ્થાનિક ભક્તજનો પણ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમમાં ભાગ લે છે। પૂજન બાદ ભક્તજનો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને પ્રસાદનો લાભ લીધો હતો। મંદિર પરિસરમાં ભક્તિમય ભજનો અને મંત્રોચ્ચારણનો ગુંજ રહ્યો હતો। ધીરુભાઈ પટેલે જણાવ્યું હતું કે આ આયોજનનો મુખ્ય હેતુ છે સમાજમાં આધ્યાત્મિકતા સાથે કન્યાઓ પ્રત્યે સન્માન અને સેવા ભાવનાને બળ આપવો। તેમણે કહ્યું કે નવરાત્રિ માત્ર દેવીની ઉપાસનાનું તહેવાર નથી, પરંતુ નારી શક્તિના સન્માનનું પણ પ્રતીક છે। સ્થાનિક લોકો અને ભક્તોએ કાર્યક્રમની ખૂબ જ સરાહના કરી હતી અને તેને પ્રેરણાદાયક પગલું ગણાવ્યું હતું। કાર્યક્રમના અંતે ઉપસ્થિત શ્રદ્ધાળુઓએ ભક્તિભાવ અને એકતાની લાગણી સાથે નવરાત્રિની ઉજવણી કરવાનું સંકલ્પ કર્યું।